તમારે કઈ શરતે તમારે જોડાવાનું છે? ના ના, આ તો એક પ્રકારની અફવા છે. આવા જ્યારે પણ ભાજપના આવા કોઈ કાર્યક્રમ હોય તો કેટલાક લોકો આ ચૈતરભાઈના જ માણસો એને પ્રસિદ્ધિ અપાવવા માટે કે ભાજપમાં આવવાના છે એવી બધી વાતો કરીને અમને બધાને પૂછે છે. આજે આઝાદીના 78 વર્ષ પછી પણ રોડ બન્યો નથી. મહિલાઓ સગર્ભા હોય ડિલિવરીની માટે પીડા ઉપડે તો એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી નથી અને મહિલાઓને ઝોલીમાં લઈ જતા વિડીયો તમે પણ જોયા હશે. કારણ કે ચૈતરભાઈ વસાવાની વિચારધારા જ ભાજપની નથી. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. અમે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય મંચ છે. પાયાવિહોણી વાતો કરે એમાં પણ મતભેદો છે. રાજસ્થાનના લોકો એમ કે અમારું રાજધાની અમારે માનગઢમાં હોવી જોઈએ અને ચૈતર વસાવા એમ કે કેવડિયામાં હોવી. પહેલા વખત અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા કે અલગ સ્વાયત્ત રાજ્યની માંગણી કરનારા એ નક્કી કરે. અમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને એમના જૂથવાદમાં પડવા નથી માંગતા. આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને એક રાષ્ટ્રીય પ્રવાહમાંથી કેટલાક આદિવાસીઓને અલગ કરવાનો આ વર્ષોથી આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે. અમારો જિલ્લો ભરૂચમાં હતો. 1997માં અમે વિભાજિત થઈને નર્મદા જિલ્લો બન્યો તો અમને લોકોને ફાયદા થયા છે ને, વહીવટ સારો થાય છે. એટલા માટે ભાજપમાં નથી. હું તો એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છું. એટલે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે તમારે બોલવાનું. દિલ્હીથી જેટલી માન્ય મોદી સાહેબ અને અમિત શાહની સૂચનાઓ હોય એટલું જ કામ કરવાનું. ફેંકામ ફેંક વાતો આમ આદમી પાર્ટીની જેમ કે ચૈતરભાઈની જેમ ફેંકામ ફેંક અમે વાતો નથી કરતા. કોઈ મંત્રી તંત્રીનું ચાલતું નથી, અધિકારી રાજ ચાલે છે. પણ બહાર મીડિયામાં ને બહાર આવા સંમેલનો હોય ત્યાં રાજકીય વાતો કરે છે. અમને સમાનતાની ધારામાં આજ દિન સુધી આ સરકારો લાવી નથી. અમે સરકાર થકી આદિવાસી હોય કે કોઈ પણ ગરીબ પ્રજાને કેમ કરીને સરકાર મદદરૂપ થાય એ એંગલથી અમે કામ કરીએ છીએ. મેં ક્યાંય કોઈને પૈસા કે દારૂ પીવડાવ્યું નથી, સાડી કે નાસ્તો આપ્યો નથી. એવું મનસુખભાઈ પર પુરાવા હોય તો એમણે જાહેર કરવું જોઈએ, એમની પાર્ટીમાં જણાવવું જોઈએ અને એમને પછી એમની સામે કાર્યવાહી કરાવવી જોઈએ. પણ એવું કંઈ નથી. માત્ર ને માત્ર પાયાવિહોણી વાતો એ મનસુખભાઈએ મૂકી હશે. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું આદિવાસી વિસ્તારમાં ચાલતા રાજકારણની. આદિવાસી વિસ્તાર અને ત્યાંની જે 30 કરતાં વધારે બેઠકો છે, આ બેઠક એ ગુજરાતમાં કોઈ પણ પક્ષને સરકાર બનાવવી હોય તો એના માટે આ બેઠકો મહત્વની છે. તમારે આદિવાસી વિસ્તારમાંથી 25થી 30 જેટલી બેઠકો છે, એક મિનિમમ તમારે જીતીને આવવી પડે ગુજરાતભરમાંથી. અને છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તાર ઉપર કોંગ્રેસનું એમ કહેવાય કે વધારે ત્યાં પ્રભુત્વ રહ્યું છે. ભલે કોંગ્રેસે ક્યારેય સરકાર નથી બનાવી શકી, પણ આદિવાસીઓના વોટ લેવામાં, ત્યાંની સીટો જીતવામાં કોંગ્રેસને સફળતા મળતી હતી. જોકે ભાજપ એ તેની સામે કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરતી હતી, એટલે કોંગ્રેસ એ સરકારમાં નહોતી આવતી ને ભાજપ સરકારમાં આવતી હતી. પણ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાને ટિકિટ મળે છે અને બંને પક્ષને સાઈડમાં મૂકીને એક નવો નેતા એ આદિવાસી વિસ્તારમાં પ્રસ્થાપિત થાય છે, ધારાસભ્ય બને છે. અને ત્યારબાદ આ નેતા એ માત્ર ભાજપને નહીં પરંતુ ભાજપ અને કોંગ્રેસ એ બંનેના ટાર્ગેટ ઉપર એ નેતા છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસમાં કાં ભાજપ જીતીને આવતું હતું કાં કોંગ્રેસ જીતીને આવતું હતું. પણ હવે આમ આદમી પાર્ટી પણ એ જગ્યા લઈ રહી છે. જોકે આ તમામની વચ્ચે અફવાઓનું જે બજાર છે ચૈતર વસાવાને લઈને, એ દીક્ષિત અફવાઓનું બજાર પણ જોરદાર ગરમ છે. એટલે હું તમારી વાત સાથે એટલે સહમત નથી કે આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નહીં, પરંતુ ત્યાં વજૂદ ચૈતર વસાવાનું છે. ચૈતર વસાવાના કારણે આમ આદમી પાર્ટીને મજબૂતાઈ રીતે ચાલે છે. અને એ વ્યક્તિએ ત્યાં એ પ્રમાણનો માહોલ ને ફક્ત આ કોંગ્રેસ અને ભાજપ નહીં પણ ચૈતરભાઈની જૂની પાર્ટી બીટીપી એ પાર્ટી પણ ખોવાઈ ગઈ અત્યારે કે ક્યાંય નથી દેખાતી. આ જ મુદ્દા છે ગર્જનાતમાં. મારે કિશનને બહુ વાત નથી કરવી, સીધી ચૈતર વસાવા સાથે વાત કરીએ. ચૈતરભાઈ, ખૂબ સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં ગર્જનાતમાં. પહેલો જ સવાલ પૂછવો છે, આ અફવાઓને લઈને શું કહેવું છે? ખંડન કરો છો કે ચાલવા દેવી છે અફવાઓને? કારણ કે ઘણીવાર અફવાઓ ચાલતી હોય તો એ નેતાઓને ફાયદો કરી જાય.
આજે અફવાઓ છે કે 15મી નવેમ્બર 150મી જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિ મારા ડેડિયાપાડામાં ઉજવાઈ રહી છે. એમાં દેશના વડાપ્રધાન શ્રી પધારી રહેલા છે. ત્યારે અગાઉ 30 અને 31 ઓક્ટોબર નરેન્દ્રભાઈ મોદીજી આ જિલ્લામાં હતા અને ફરી 15 દિવસમાં આ જિલ્લામાં આવવું પડ્યું. ત્યારે શું કારણ હોઈ શકે? ત્યારે એમાં બે કારણો દર્શાવવામાં આવ્યા છે. એક તો તમે કીધું એ પ્રમાણે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં એ દિવસે જોડાવાના છે, અને બીજું કારણ એ કે ભગવાન બિરસા મુંડાની વિચારોની અમે ઉજાગર કરવાની લડત 2013-14 અહીંયા ચાલુ કરી છે, અને એમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે. આદિવાસી અસ્મિતા અને બધી વાતો આજે થઈ રહી છે. ત્યારે એ જાગૃતતા આજે વડાપ્રધાનને ડેડિયાપાડા ખેંચી દોરી લાવી છે એવું હું માનું છું. અફવાઓ જે ફેલાઈ રહી છે, આપે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું, ઘણા દબાણો હતા અમારા પર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના, અને આજે પણ ઘણા નેતાઓ અમને કહે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવો, વડાપ્રધાન શ્રીના હસ્તે ખેસ ધારણ કરાવીએ, તમને સારું પદ આપીએ. પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે એમાં પણ અમારા લોકોનો વિકાસની વાતો હોય તો આજે પણ અમારા લોકો ત્યાં ને ત્યાં છે. ઘણા પ્રશ્નો વર્ષો જૂના પડતર છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ એનું નિરાકરણ આજે આવ્યું નથી. તો અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે, અને આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધીએ છીએ અને વધવાના છે. ચૈતરભાઈ, એક સતત સમયાંતરે એવી વાત આવે તમે ભાજપમાં જોડાશો, ભાજપમાં જોડાઈ જવાના બાદ, તો આ વાત પર પૂર્ણ વિરામ કેમ નથી મુકાતું? ચૈતરભાઈને પણ મજા આવે છે કે ભાઈ ચર્ચાઓ ભલે ચાલુ રહી? ના, એવું નથી. એ લોકોએ જોયું છે કે જે પ્રકારે હાલમાં હું જેલોમાંથી છૂટીને આવ્યો છું, અને જેલમાંથી છૂટ્યા બાદ જે કાર્યક્રમો મારા થાય છે, તો એમને ડર છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, ચૈતરભાઈની કામગીરી અને લોકો સાથેનો વ્યવહાર, આદિવાસી અસ્મિતાની વાતો, આદિવાસી અધિકારીની વાતો, અને અમે કોઈ પણ વર્ગ હોય એને ગ્રાઉન્ડથી લઈને સદન સુધી એની વાત મૂકવામાં ક્યારેય કોઈ ખચકાતા નથી. સત્યની લડાઈ અમારી ચાલુ હોય છે. ત્યારે લોકો પણ એટલા જ અમારી સાથે જોડાતા હોય છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બીટીપીના ઘણા આગેવાનો, ઘણા પદાધિકારીઓ પણ અમારા આ સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તો ઘણા નેતાઓનો આગ્રહ છે કે ચૈતરભાઈને ક્યાં તો રોકો, ક્યાં તો જોડો. એટલે પ્રયાસો સમયાંતરે થતા હોય છે, અને સમયાંતરે પ્રયાસો થાય એટલે વાતો બધી મીડિયામાં પણ આવતી હોય છે. પણ હું સ્પષ્ટપણે કેમ છું કે હું આમ આદમી પાર્ટીમાં છું, અને ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં હું નથી જોડાવાનો. તો ચૈતરભાઈ, ચર્ચાઓ કેમ? તમે એવું કહો છો કે હું આમ આદમી પાર્ટીમાં છું, પણ એવું કહો ને કે છું હતો ને રહીશ. હા, ચોક્કસ હું હતો અને રહીશ. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં આજે એમનું શાસન છે. આજે તમે વિકાસની વાતો, એ લોકો વિકાસ મહોત્સવ ઉજવી રહ્યા છે, પણ સાંસદ મનસુખભાઈ, જેમની સામે લોકસભા લડ્યો અને થોડા મતથી હું હાર્યો, સાંસદના પોતાના ગામ જુનારાજમાં આજે આઝાદીના 78 વર્ષ પછી પણ રોડ બન્યો નથી. મહિલાઓ સગર્ભા હોય, ડિલિવરીની માટે પીડા ઉપડે તો એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી નથી, અને મહિલાઓને ઝોલીમાં લઈ જતા વિડીયો તમે પણ જોયા હશે. નર્મદા બાજુમાં છે, પીવાના પાણી માટે 2-3 કિલોમીટર આદિવાસી બહેનો પાણી ભરવા જતી હશે, તમે પણ જોયા હશે. સાથે સાથે આ વિસ્તારમાં રોજગારી નહીં હોવાથી આ લોકો દિવાળી પછી બિસ્તરા પોટલા સાથે પોતાના બાળકો સાથે શહેરોમાં મજૂરી કરવા જતા તમે પણ જોયા હશે. અમારા જે વિસ્તારોમાં બાળકો ભણવા માંગે છે, પણ પૂરતા શિક્ષકો નથી, શાળાઓ નથી, અને સારું શિક્ષણ નથી, આરોગ્યના દવાખાનામાં ડોક્ટરો નથી, પૂરા સાધનો નથી, જેવા અનેક પ્રશ્નો છે કે જે ભારતીય જનતા પાર્ટીને અનેક વાર અમે કહીએ છીએ, છતાં એનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. અમે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય મંચ છે. ઘણા સારા લોકો આમ આદમી પાર્ટીની સેવામાં રહીને લોકોની સેવા કરવા માંગે છે, નહીં કે સત્તામાં આવીને પૈસા કમાવા. અમારી હેતુ લોક સેવાનો છે, તો એવા કામો કરવા વાળા સારા લોકોને જોડીએ છીએ. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં પણ એ લોકોને લડવા માટેની તક આપીશું. એટલે અમે લડવા વાળા લોકો છે. અમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને એમના જૂથવાદમાં પડવા નથી માંગતા, કે એમના પર ફરી ટિકિટ માટે ભાઈ અમને ટિકિટ આપજો એ લાઈન પર ઉભા રહેવા નથી માંગતા. અમે ટિકિટો આપીને લોકોને લડાવીને જીતાવીને એક સારું શાસન અહીંયા બનાવવા માંગીએ છીએ. પણ તો ચેતરભાઈ, તમે તમારા ભાષણોમાં ઘણીવાર એમ કહો છો કે આમ કરી દે તો હું ભાજપમાં જતો રહું, આમ કરી દે તો હું ભાજપમાં જતો રહું, હું ભાજપમાં જઈશ, ભિલિસ્તાન ને એ ઘણી બધી તમારી જે વાત છે એ ભાષણોના કટકાઓ ઘણીવાર સોશિયલ મીડિયા.
તો આવું કેમ તમે બોલો છો? એ તમારી રાજનીતિક તમારા વિસ્તારને કંઈ અપાવી દેવા માટે બોલો છો? જે પ્રકારે મીડિયાના મિત્રો મને સવાલ કરે છે કે તમારે કઈ શરતે તમારે જોડાવાનું છે, તો મેં કીધું આઝાદીના 78 વર્ષ પછી પણ આજે અમે શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે, અહીંના આરોગ્ય માટે, રોડ રસ્તા માટે, અમારા સંવિધાનિક અધિકારો માટે, અનુસૂચિત 5 પૈસા એક્ટ માટે આજે પણ અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, હાયરે સરકાર હાય, આવેદન આપીએ, નિવેદન આપીએ અને એનું કોઈ નિરાકરણ નથી આવતું. તો અમે કીધું કે ભાઈ અમારો જે ભીલ પ્રદેશ હતો એ ભીલ પ્રદેશ આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં એને વિભાજિત કરવામાં આવ્યો છે. એને જ 29મું રાજ્ય વડાપ્રધાન અહીંયાથી જાહેર કરે તો અમે અલગ સ્વાયત્ત રાજ આદિવાસીઓને જો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી આપવા માંગતા હોય તો અમે એમની એવું સાથે કેવી જોડાવા રીતે માટે પોસિબલ સહમત છીએ. બને? ચેતરભાઈ, આપ તો એક ભણેલા ગણેલા માણસ છો, એક સંવિધાનિક પદ ઉપર છો, અને અત્યારે આ 21મી સદીના આ સમયમાં તમે આવી માંગ કરો. તમે પોતે શાસનમાં હો તો વિચારો શું તમે આ કરી શકો? મારે તમને પ્રશ્ન પૂછવો છે. તમે એમ કહો છો કે સંવિધાનની મહારાષ્ટ્ર અમને અમારા ભિલિસ્તાનને વેચી નાખ્યું, એને ફરી એક સ્વાયત્ત. આપ પોતે સરકારમાં હો તો આ કરી શકો? અત્યારે એવું રહ્યું પણ નથી. આજે બિલકુલ, ડાંગ આહવામાં બિલકુલ. કે દાહોદમાં કચ્છ કાઠિયાવાડથી આવેલા લોકો વસે છે, અહીંથી ગયેલા લોકો ક્યાંના ક્યાં વસે છે. એટલે આમાં આપણે કેવી રીતે આ માંગ કરી શકીએ? આપ મને સમજાવો પ્લીઝ. અલગ સંવિધાનના આર્ટિકલ 3માં દેશના જે પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત બન્યું, જે પ્રકારે બિહારમાંથી ઝારખંડ બન્યું, જે પ્રકારે નાગાલેન્ડ બન્યું, મિઝોરમ બન્યું, તો જે પ્રકારે સુવ્યવસ્થા માટે અલગ જિલ્લાઓ વિભાજિત થાય છે, અલગ તાલુકાઓ, હમણાં નવા રચિત તાલુકાઓ બન્યા છે, એ જ પ્રકારે નવું રાજ્ય બનવાનું છે. એમાં કઈ લોકો અહીંયા વસવાટ કરે એને કઈ વિસ્થાપિત નથી થવાનું. રાજ્યની વાત કરું છું, મેં કઈ અલગ પ્રદેશની કે અલગ દેશની વાત નથી કરતો. તમે સમજો, સંવિધાનમાં એનું પ્રાવધાન છે કે દેશના આજે દેશમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું તો બધાને ફાયદો થયો છે કે નુકસાન થયું છે? તમે જણાવો. ફાયદો થયો છે. અમારો જિલ્લો ભરૂચમાં હતો, 1997માં અમે વિભાજિત થઈને નર્મદા જિલ્લો બન્યો, તો અમને લોકોને ફાયદા થયા છે ને, વહીવટ સારો થાય છે. તો એ જ પ્રકારે અલગ રાજ્ય બનવાથી, એની રાજધાની કેવડિયા બનવાથી અહીંના લોકોનું તો કામ થશે, હમણાં તો નથી થતા. ત્યારે અમારો ઉદ્દેશ એ છે કે ભીલ કન્ટ્રી આજે પણ તમે ઓનલાઈન જોઈ શકો છો, એનો આખો નકશો છે, એની વસ્તી, એની બોલી ભાષા આજે પણ અમારી આ ચારે રાજ્યોની બોર્ડરલેસ થઈને અમે રોટીબેટીનો વ્યવહાર છે. અમે એકબીજાની રીત રિવાજ, પૂજા વિધિ, પહેરવેશ, બોલી, ભાષા, અમારી જન્મ, લગ્ન, મરણની વિધિ બધાની સાથે જ છે. એટલે કહેવાનો મતલબ આ તો આઝાદી પછી આ 3 જે અમારો ભીલ પ્રદેશ અને 4 રાજ્યમાં વિભાજિત થયા છે, એ બેલ્ટ આજે આદિવાસી બેલ્ટ તરીકે અંબાજીથી ઉમરગામ ગુજરાતમાં છે, એ રીતના પાલઘરથી લઈને નંદુરબાર મહારાષ્ટ્રમાં છે, અલીરાજપુરથી માંડીને એ મધ્યપ્રદેશમાં છે, ડુંગર પર ઉદયપુરથી લઈને બાંસવાડા એ રાજસ્થાનમાં છે. અમે બધા જોડાયેલા છે, એમાં કોઈ નવી વાત નથી. ને આ માંગ કઈ હમણાંની નથી. જે જનનાયક બિરસા મુંડા છે એની પણ માંગ હતી, ગુરુ ગોવિંદની પણ માંગ હતી. અને જ્યારે આદિવાસીઓના હિતની વાત થતી હોય તો એ તરફ સરકારે વિચારવું જોઈએ. ને આ કઈ ચૈતર વસાવાની એકલી માંગ નથી, આ વિસ્તારમાં વસતા તમામ લોકોની માંગ છે કે આવું તો થવું હું જોઈએ, આપને એમ કહું તમામ લોકોની માંગ છે વિસ્તારોમાં સારો ચેતરભાઈ. વિકાસ થઈ શકે. તો ત્યાં ભાજપના બી નેતાઓ છે, કોંગ્રેસના બી નેતાઓ છે. ચલો તમે માની લો કે આ વખતે તમે એક આદિવાસીમાંથી આમ આદમી પાર્ટી તરીકે ચૂંટાઈને આવ્યા છો, બાકી અસંખ્ય ધારાસભ્ય ભાજપ અને કોંગ્રેસે ત્યાંથી પોતાના મેળવ્યા છે. કોઈએ તો આવી માંગ નથી કીધું કે ભાઈ આવું કરવું જોઈએ, અથવા રાજસ્થાનથી નથી થતી, મધ્યપ્રદેશથી નથી થતી, મહારાષ્ટ્રથી નથી થતી. તમે રાજસ્થાનના કદાચ તમને જાણકારી નહીં હોય, માનગઢ ખાતે દર વર્ષે 5 થી 7 લાખ લોકો અમે ભેગા થઈને આ માંગ બુલંદ બનાવી છે. નહીં, હું તમે આજે ભાજપ પણ કોંગ્રેસના online પર નેતાઓની જોઈ- વાત કરું છું. ભાજપમાં તો કોણ બોલે છે? હમણાં કુબેરભાઈ ડિંડોર હતા સંતરામપુરથી, શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી હતા, શું કર્યું બતાવો મને. બચુભાઈ ખાબડ મિનિસ્ટર હતા, શું કર્યું? કુંવરજી હળપતિ હતા, શું કર્યું? હમણાં 4 જણ પાછા મિનિસ્ટર બચુભાઈએ તો કર્યું ને, કેટલું મોટું કર્યું એમના છોકરાઓએ. લોકો માટે શું કર્યું? આદિવાસી લોકો માટે હા, શું બાકી કર્યું? એમને કર્યું તો છે જ, એમ પોતાનું કર્યું બચુભાઈના છોકરાઓ. પોતાનું કર્યું છે. હા. ને બીજું કે ભાજપમાં તો ભાઈ તમારે મેન્ડેટ ટિકિટ જોઈએ છે 2027 ની, એટલે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે તમારે બોલવાનું. દિલ્હીથી જેટલી માન્ય મોદી સાહેબ અને અમિત શાહની સૂચનાઓ હોય એટલું જ કામ કરવાનું. અને અધિકારીઓ જે એમના સલાહકારો છે, હસમુખ હડિયા જેવા બધા, કૈલાસ નાથન જેવા 70 વર્ષ થઈ ગયા હજુ રિટાયર નથી થતા, એવા અધિકારીઓની સલાહથી આખી સરકાર ચાલે છે.
કોઈ મંત્રી તંત્રીનું ચાલતું નથી, અધિકારી રાજ ચાલે છે. એટલે મંત્રીઓને કોઈ એમને બોલાય એવું છે જ નથી. અમે સ્વતંત્ર છીએ, અમે ખુલ્લામાં બોલીએ છીએ અને સાચી વાત કરીએ છીએ, ક્યાંય અમે ખોટી વાત કરતા નથી. એટલે જે સંવિધાનિક પ્રાવધાનો છે, જળ જંગલ જમીન પરના અમારા અધિકારો છે, અમારો જે ખનીજો આજે છીનવાઈ રહેલા છે, નર્મદા ડેમનું પાણી અમે જોઈ શકીએ છીએ પણ અમને નથી મળી રહ્યું. અમારા લોકો આજે વિસ્થાપિત થઈ રહ્યા છે, રોજગારી નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી. તો અમે કહીએ છીએ ભાઈ કેટલું આવેદન નિવેદન આપવાનું, એના કરતા તમે અમને સ્વશાસન આપી દો, અમે અમારા લોકોને શિક્ષણ પણ આપીશું, રોજગાર પણ આપીશું, સિંચાઈનું પાણી પણ આપીશું અને અમારા વિસ્તારમાં સિકલ સેલ, અમારા વિસ્તારના કુપોષણ બધું જ અમે દૂર કરીને વિસ્તારનો વિકાસ અમે બધા સાથે કરી લઈશું. ચૈતરભાઈ, કઈ એવી શરતો તમે ભીલ પ્રદેશની વાત કરી, એના સિવાય કઈ એવી શરતો છે કે જે ભાજપ સ્વીકારે તો તમે કદાચ એ બાજુ જવાનો વિચાર કરો? પહેલા તો ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશના વડાપ્રધાન શ્રી જાહેર કરે, એની રાજધાની કેવડિયા જાહેર કરે, અને બીજું કે અનુસૂચિત 5 વિસ્તાર જે પ્રકારે નાગાલેન્ડ, મિઝોરમ ત્યાં લાગુ છે એ અમારે ત્યાં પણ અનુસૂચિ 5 લાગુ થવી જોઈએ. એ જ પ્રકારે પૈસા એક્ટને સત્તા આપવાની હોય છે. આજ દિન સુધી 1996માં કાયદો બન્યો, એનું અમલીકરણ નથી થયું, એનું અમલીકરણ થવું જોઈએ. 72 એની જમીનો અમારી જે પ્રોજેક્ટોના નામે છીનવાઈ રહેલી છે, એ જે પણ લોકોએ દબાણો કર્યા છે એ ખુલ્લી થઈ જવી જોઈએ. અને જે પણ અમારા જાતિના પ્રમાણપત્ર બાબતે આજે જે મુહિમ ચાલે છે, જે બિન આદિવાસી લોકોને મેળાવડા કરીને એમણે જે જાતિના પ્રમાણપત્ર આપ્યા છે એ રદ થાય અને સાથે સાથે આ વિસ્તારના આદિવાસીઓને પણ સમાનતાની ધારામાં આવનારા દિવસોમાં લાવવા માટેના પ્રયાસો થાય. આજે અમારે 15% ગુજરાતમાં આદિવાસી વસ્તી છે, 1,25,00,000 અમે હોવા છતાં આજે તમે ન્યાય પ્રણાલિકાના જજોની લિસ્ટ તમે જોશો, એમાં આદિવાસી કેટલા છે? 15%. 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. આજે કુલપતિઓની યાદી તમે ખોલીને જોઈ લો, 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. આજે સચિવાલયમાં સચિવ, સેક્રેટરી, કમિશનરોની યાદી જોઈ લો, 100માંથી 15 અમારા હોવા જોઈએ, નથી. રિયલ એસ્ટેટમાં જોઈ લો, તમે આજે ઉદ્યોગપતિઓમાં જોઈ લો, તમે આજે જે પણ મેન જગ્યાએ છે ત્યાં તમે જોઈ લો, આજે મજૂરો તમને 100માંથી 90 અમારા મળશે. અમને સમાનતાની ધારામાં આજ દિન સુધી આ સરકારો લાવી નથી. એટલે એમની જે નીતિઓ છે, ઊંચી ઊંચી પ્રતિમા બની જાય, ઊંચી ઊંચી ભવનો બની જાય, ઊંચા ઊંચા બિલ્ડિંગો બની જાય એટલે વિકાસ, એ પ્રકારનો વિકાસ અમારે નથી જોઈતો. અમારો વિકાસ તો અમારા લોકોને શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, રોજગાર મળે, નર્મદાનું પાણી મળે, અમારા બાળકો ભણી IAS IPS બનીને આવે, એ પ્રકારનો વિકાસ થાય ત્યારે અમારી સહમતિ છે. માત્ર દેશના વિકાસના નામે આદિવાસીઓ કેટલો ભોગ આપવાનો છે? આજે બધા ઘરે છે, વિસ્થાપિત થયેલા છે, એટલા માટે અમે એમની સાથે સહમત નથી. અલગ સ્વાયત્તતા જે લોકો આપશે તે દિવસે અમે વિચારીશું. ક્યારે વિચારશો ચૈતરભાઈ? અલગ સ્વાયત્તતા, અલગ અમારું રાજ્ય 29મું દેશનું રાજ્ય બને ભીલ પ્રદેશ, ત્યારે અમે વિચારીશું. ચૈતરભાઈ, એક થોડોક ઓફબીટ આગળ જાઉં છું. સવાલ છે, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શું ચાલે છે? હું અંબાજીથી ઉમરગામના જે 14 જિલ્લા છે, જે આદિવાસી બેલ છે, એમાં મારે અંડરમાં 12 લોકસભા આવે છે, 44 વિધાનસભા આવે છે. વધારે પડતો ધ્યાન મારો દક્ષિણ ઝોન મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે, સંભાળું છું. અને ગોપાલભાઈ હોય, ઈસુદાનભાઈ હોય, મને અનેકવાર અમે સાથે પ્રોગ્રામો કરી સાથે હોય છે, ત્યારે મને એવું નથી લાગતું કે એમની અંદર કંઈ ચાલતું હશે. બધા મજબૂત છે, સારી ટીમ બની છે અને સારી મજબૂતાઈ અમે આગળ વધીએ છીએ. તો કેમ વારંવાર એવું થાય છે કે એવી વાત સામે આવે કાંઈક ઠીક નથી? જે ઠીક હોવું જોઈએ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઠીક નથી. વિસાવદરમાં ગોપાલભાઈની જીત બાદ જે સમીકરણો બેસવા જોઈએ ઠીક નથી બેસતા ને બે અલગ અલગ દિશામાં ચાલે છે. ગોપાલભાઈ પાર્ટીથી વધુ મોટા થઈ ગયા છે? ના, એવું નથી. મને એવું ક્યારે ધ્યાનમાં નથી આવ્યું. હું આવનારા દિવસોમાં એમને મળીશ તો ચોક્કસ બંને નેતાઓને હું પૂછીશ. એવું કંઈ ધ્યાનમાં આવશે તો હું તમારે માધ્યમમાં હું મૂકીશ. નહીં, ઘણીવાર છે ને શખ્સ એ પક્ષથી મોટો થઈ જતો હોય ચૈતરભાઈ. આજે હું તમને કહું, તમે ઓલરેડી પક્ષ કરતા શખ્સ તરીકે મોટા જ છો આદિવાસી વિસ્તારમાં. લોકો ચૈતર વસાવાને વધારે ઓળખે છે એમ. આજે આટલી નાની ઉંમરમાં મને અહીંની સામાન્ય ગરીબ જનતાએ ધારાસભ્ય બનાવ્યા છે અને લોકસભામાં પણ 5,22,000 મત મને મળ્યા છે. મેં ક્યાંય કોઈને પૈસા કે દારૂ પીવડાવ્યું નથી, સાડી કે નાસ્તો આપ્યો નથી, છતાં આટલો પ્રેમ લોકોને મને મળે છે એ મારા માટે બહુ મોટી વાત છે. અને
પાર્ટી એક એનું બંધારણ હોય છે, પાર્ટીની અનુશાસન હોય છે, એમાં રહીને અમે કામ કરીએ છીએ. જે પણ નવા લોકો અમારી સાથે જોડાય છે એમને પણ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા વિધાનસભામાં મંચ આપીશું, તક આપીશું, લડાવીશું, જીતાવીશું અને સત્તામાં બધા આવે અને સારું શાસન થાય એ જ પ્રયાસો અમે કરીએ છીએ. ક્યારેક મારા કાર્યક્રમો ચાલે છે એમાં પણ પાર્ટી મને પાર્ટી ક્યાંય રોકતી નથી. હું સડકથી લઈને સદન સુધી ખુલીને વાત મૂકું છું અને એમાં પણ પાર્ટીનો સહકાર હોય છે. ત્યારે પાર્ટી સાથે ક્યારેય મેં એવું વિચાર્યું નથી. ચૈતરભાઈ, મનસુખભાઈ દર 4 દિવસે એવો આરોપ લગાડે. અમારી સાથે વાત થઈ તો એવું કે ભાઈ અમારા ભાજપના ધારાસભ્યો ચૈતરભાઈ સાથે મળેલા છે અને ચૈતરભાઈને ભાજપમાં લઈ આવવા માંગે છે. તમારી સાથે ભાજપના કોઈ ધારાસભ્ય મળેલા છે? તમે પણ જાણો છો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય તો એ એમના પક્ષનું જ કરતા હોય છે. હું ચૂંટણીઓ લડી એમના પક્ષનું જે લોકો કરતા હોય છે. હા, જ્યારે લોકોની હિતની વાત આવે, જ્યારે અમે જિલ્લા સંકલનમાં બેઠા હોય ને પ્રજાની હિતના પ્રશ્નો હોય તો એ લોકો અમારા એમાં સૂર પુરાવતા હોય છે. વિધાનસભા દરમિયાન મારા પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મેં નથી નાખ્યા. હું જેલમાં હતો ત્યારે દર્શનાબેનના પ્રશ્નોમાં મેં પેટા પ્રશ્નો પૂછ્યા છે ને નર્મદા જિલ્લાના લોકોની ન્યાયની વાત મેં કરી એવું હોય છે. બાકી તો અમારે બધા સાથે વિધાનસભા દરમિયાન મળવાનું થાય છે, પણ આમ બધા મને સમર્થન કરતા હોય, મને સપોર્ટ કરતા હોય એવું નથી. બધા સાથે સમાજના હોય એટલે કેમ છો એવી હાય હેલ્પની પ્રક્રિયા થતી હોય છે. પણ અમે ગુપ્ત મિટિંગો કરી હોય, કોઈ મને મદદ કરતું હોય એવું મનસુખભાઈ પર પુરાવા હોય તો એમણે જાહેર કરવું જોઈએ, એમની પાર્ટીમાં જણાવવું જોઈએ અને એમને પછી એમની સામે કાર્યવાહી કરાવવી જોઈએ. પણ એવું કંઈ નથી. માત્ર ને માત્ર પાયા વિહોણી વાતો એ મનસુખભાઈએ મૂકી હશે. બિલકુલ. ચૈતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, તમારી વાત મૂકવા બદલ. મોકળા મને તમારી સાથે વાત કરી લીધી, પણ હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે એટલે આભાર ચૈતરભાઈ. તો આ જ વાત અમારે હવે મનસુખભાઈ સાથે પણ કરવી જરૂરી છે. મનસુખ વસાવા, સાંસદ સભ્ય શ્રી ભરૂચ આપણી સાથે જોડાય છે. મનસુખભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. અને મનસુખભાઈ, સતત એવી વાત થાય છે કે ચૈતર વસાવા ભાજપમાં આવી જશે. લાગે છે તમને ચૈતરભાઈ ભાજપમાં આવશે? ના, આ તો એક પ્રકારની અફવા છે. આવા જ્યારે પણ ભાજપના આવા કોઈ કાર્યક્રમ હોય તો કેટલાક લોકો આ ચૈતરભાઈના જ માણસો એને પ્રસિદ્ધિ પાવા માટે કે ભાજપમાં આવવાના છે એવી બધી વાતો કરીને અમને બધાને પૂછે છે. એટલે આ એક જાતની બહુ ટાઈમથી અફવા ચાલે. ક્યારેક ભાજપમાં આવવાનો નથી, કારણ કે ચૈતરભાઈ વસાવાની વિચારધારા જ ભાજપની નથી. અચ્છા. હા, એ ક્યારે ભાજપમાં એ સેટ પણ ના થાય. જેમ જનતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા ને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં એની મહત્વકાંક્ષાના કારણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડી નાખી, એ રીતના ભાજપમાં આથી ભાજપને આ નુકસાન કરે અને એની આખી વિચારધારા જ નથી. અમારી ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીયવાદી વિચારધારાના લોકો ભાજપમાં છે. રાષ્ટ્ર સમર્પિત લોકો કામ કરે છે. એમાં ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે નાનામાં નાનો કાર્યકર્તા, તાલુકા પંચાયતનો સભ્ય કે કાર્યકર્તા, એ રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તા હોય, રાષ્ટ્રીય વિચારધારામાં કામ કરે અને અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનારા અમે લોકો જે છે. આવા લોકો જે અલગતાવાદી પરિબળો આમાં ભાજપમાં સેટ નહીં થાય. પણ એમને કીધું મનસુખભાઈ અમને એક અલગ સ્વાયત્ત રાજ્ય આપવામાં આવે તો અમે ભાજપમાં જોડાઈ જઈશું, આવું એમને શરત મૂકી છે. અરે આ માંગણી તો સોમજીભાઈ ડામોર સંસદ સભ્ય હતા ત્યારે પણ માંગણી કરી. ત્યાર પછી બીજા ઘણા બધા નામ ઉલ્લેખ નથી કરતો, ઘણા બધા લોકોએ આવા પ્રકારની માંગણી કરી કે જે શક્ય નથી. અને આ એક પ્રોસિજર એવી છે કે આ બધા રાજ્યો આ અલગ સ્વાયત્ત રાજ્ય માંગણી કરે છે. એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બધા બોર્ડરના ગામોનો, તાલુકાઓનો, જિલ્લાનો એક અલગ પ્રદેશ બનવો જોઈએ, ભીલ પ્રદેશ, એવી એમની સ્વાયત્ત રાજ્યની માંગણી છે. તો આ પહેલા તો આ બધી જ વિધાનસભા કે બધી સરકાર, રાજ્ય સરકારો કન્વિન્સ થાય છે કે નહીં તે મોટો પ્રશ્ન. ત્યાર પછી ભારત સરકાર પાયા વિહોણી વાતો કરે છે. તમને લાગે છે થવું જોઈએ ભીલિસ્તાન અલગ પ્રદેશ? બિલકુલ પાયા વિહોણી વાતો કરે. એમાં પણ મતભેદો છે. રાજસ્થાનના લોકો એમ કે અમારું રાજધાની અમારે માનગઢમાં હોવી જોઈએ અને ચૈતર વસાવા એમ કે કેવડિયામાં હોવી. પહેલા વખત અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા કે અલગ સ્વાયત્ત રાજ્યની માંગણી કરનારા એ નક્કી કરે
કે એમનું મેન સેન્ટર ક્યાં હશે. એટલે આ લોકોને ગેરમાર્ગે દોરવાના ધંધા છે, લોકોને આવી કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને એક રાષ્ટ્રીય પ્રવાહમાંથી કેટલાક આદિવાસીઓને અલગ કરવાનો આ વર્ષોથી આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે. અને કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે ને આ ધંધો કરે છે આખા દેશની અંદર. જે સમજી ડામોરે ચલાવ્યું, ત્યાર પછી ઘણા બધા નેતાઓએ ચલાવ્યું, હવે નિરંતર હવે આ ચૈતરભાઈને પકડાઈ દીધું છે. એટલે આ જે શક્ય નથી તેવી માંગણી ચૈતરભાઈ કરે છે ને કેટલાક જેમને આખું કોઈ એ નથી નોલેજ નથી એવા કેટલાક લોકો આ ચૈતરભાઈની વાતમાં, જેમ ચૈતરભાઈ અને આવા ટ્રાઇબલ સંગઠનોની વાતમાં આવી ગયા છે, એવી રીતના એવા કેટલાક લોકો આ સ્વાયત્ત રાજ્યની માંગણી કરે છે. મનસુખભાઈ, પણ વાત એવી છે, ચૈતરભાઈ ને એના સમર્થકો અંદરખાને એવી વાત કરે કે અમે ભાજપમાં જઈએ તો મનસુખભાઈનું વર્ચસ્વ પૂરું થઈ જાય. ના, હું તો મારું તો કોઈ, હું તો છે ને 1984 ભાજપમાં છે. કોઈ પોતાના મારા પોતાના વ્યક્તિત્વનો ડેવલપમેન્ટ માટે નથી, મારું વર્ચસ્વ જમાવવા માટે ભાજપમાં નથી. જે વખતે ભાજપનું શરૂઆત હતી અને કોંગ્રેસનો સોળે કરાયો સ્ત્રોત તપતો હતો અને એ વખતે આમ આદમી પાર્ટી પણ નહોતી, બીજા ટ્રાઇબલ સંગઠનો પણ હતા, જે એની વચ્ચે અમે કામ કર્યું છે ને કોઈ સત્તા માટે ભાજપમાં નથી. હું તો એક વિચારધારાને વરેલો કાર્યકર્તા છું. પોતાનું મહત્વ વધે એવો અમારો સ્વભાવ નથી ને આ એંગલથી અમે કામ જ નથી કરતા. અમારે તો પ્રજાના કામો થાય. આખો દેશ અખંડ ભારત રે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ચાલે છે ને સાથે સાથે ખાલી સ્વપ્ન એકલું જ નહીં, એક સાચા અર્થમાં દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે ના અનેક પ્રકારની યોજના લઈને અમારી ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર સેન્ટ્રલની સરકાર ચાલી રહી છે. આવી કોઈ ફેંકામફેંક વાતો આમ આદમી પાર્ટીની જેમ કે ચૈતરભાઈની જેમ ફેંકામફેંક અમે વાતો નથી કરતા. મનસુખભાઈ, તમે અગાઉ કીધું હતું કે ભાજપના જ કેટલાક નેતાઓ એમને મદદ કરે છે અને આવી બધી વાતો કરે છે. એમાં તો હું છે દરેક પાર્ટીમાં આવું હોતું, એમાં હોવાનું છે કે એમાં જો આ ચૈતરભાઈ બીટીવી માંથી નારાજ થઈને કેવો અલગ પાર્ટીમાં જતા રહ્યા, એવું દરેક પાર્ટીમાં હોય. કેટલાક લોકોનું મહત્વકાંક્ષા ના સંતોષાય, આ મનુષ્ય છે. હવે દેવો પણ ક્યાંક કેટલાક પ્રશ્નોમાં નારાજ થઈ જતા હતા કેટલીક બાબતોમાં. આ તો કળિયુગ છે, તેમાં મનુષ્ય છે, એટલે મનુષ્યનો એક સ્વભાવ હોય, એટલે દરેક પાર્ટીમાં આવું રહેવાનું છે. પણ એનાથી પાર્ટીને કોઈ ચિંતા નથી. પણ મનસુખભાઈ, તમારા સંપર્કમાં આવો કે ચૈતરભાઈના માણસો છે આમ આદમી પાર્ટીના જે એની મહત્વકાંક્ષા ન્યા ન સંતોષાતી હોય તમારા સંપર્કમાં હોય? કેવું તમારા સંપર્કમાં આવો કે ચૈતરભાઈના માણસો ખરા જેની મહત્વકાંક્ષા આપમાં ન સંતોષાતી હોય, ચૈતરભાઈ સાથે ન સંતોષાતી હોય? ના, જો ચૈતરભાઈ બાર સુધી વાત કરે છે અને અમે જ્યારે મળીએ છીએ સરકારી મીટિંગોમાં ત્યારે વાત કરે. સરકારી બધી મીટિંગમાં પોઝિટિવ વાતો કરે છે, પણ બાર મીડિયામાં ને આવા સંમેલનો હોય ત્યાં રાજકીય વાતો કરે છે. એવું કેમ? હવે તેને ચૈતરભાઈને પૂછજો ને, સરકારી એજન્ડામાં મૂકજો. દરેક સરકારી યોજનામાં કે સરકારી મીટિંગોમાં એને પોઝિટિવ વાત કરી છે. એક બે મીટિંગ સિવાય સારી બાબત છે ને કે સરકારી મીટિંગમાં રાજકીય વાત ન કરીને લોકોના કામ થાય એના માટે તેને પોઝિટિવ વાત તો કરી લે છે કે ભાઈ ચલો કમસે કમ અહીંથી કામ તો થશે લોકોને. આમાં એ જો અમે સરકારી રાહે કોઈ રાજકીય વાત કરતા જ નથી. અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે છે ને એ સરકારી જ કાર્યક્રમ છે અને જે લોકો આવવાના છે તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો ને એની સાથે જોડાયેલા બધા લોકો આવવાના છે. અને આગામી દિવસોમાં જે ભારત સરકાર કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજ પણ કંઈક પ્રેરણા લે. જે બિરસા મુંડા અંગ્રેજોની સામે લડ્યા ત્યાર પછી આદિવાસી સમાજના કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધા છે, એ દૂર કરીને આદિવાસીઓ શિક્ષણ તરફ વળવું જોઈએ. બિરસા મુંડાએ વાત કરી છે અને એ ટ્રાઇબલના ડેવલપમેન્ટ માટે આને લગતી ઘણી એવી યોજના સરકાર ચલાવી રાજ્ય સરકાર અને ભારત સરકાર. કે હમણાં દાખલા તરીકે 31 ડિસેમ્બરે એક દિવસ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માંથી ગુજરાતને જબરદસ્ત મોટી ભેટ આપી, ટ્રાઇબલ યુનિવર્સિટી, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી. આ ટ્રાઇબલ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે આદિવાસી સમાજની અંદર ખૂબ મોટું કામ કરવાનું છે. તો અમે આવા કામો કરીએ છીએ. તો ખાલી રાજકીય પ્લેટફોર્મ પર કોઈ રાજકારણ પાર્ટીને મજબૂત કરવાના એંગલથી નથી. અમે સરકાર થકી આદિવાસી હોય કે કોઈ પણ ગરીબ પ્રજાને કેમ કરીને સરકાર મદદરૂપ થાય એ એંગલથી અમે કામ કરીએ છીએ. બિલકુલ.
તો મનસુખભાઈ આભાર. આભાર અમારી સાથે જોડાવા બદલ, તમારી વાત મૂકવા બદલ. તો આખી વાત મૂકી. ચૈતરભાઈ હજી લાઈવ જોડાયેલા જ હતા, સાંભળતા હતા પણ ખરા આખી ઘટનામાં. ચૈતરભાઈ, સાંભળ્યા તમે મનસુખભાઈને? છેલ્લી પ્રતિક્રિયા આપી દો. મને અંદરથી કૃણાલભાઈએ કીધું કે ચૈતરભાઈ સાંભળે જ છે, તો શું કેવું છે તમારું? હા, એટલે કે જે પ્રતિમાની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે વડાપ્રધાન શ્રી આવે છે, અમે ગર્વ લઈએ છીએ કે એ બાને એ વિસ્તારના લોકોના રોડ રસ્તા ને તો સારા થઈ જશે. ડીડિયાપાડા રંગો રોગાન, સાફ સફાઈ, બધું લાઇટનું કામ ને બધું થઈ જશે. ને બીજું કે જે પ્રતિમાને ફૂલહાર કરવા માટે છેક દિલ્હીથી વડાપ્રધાન આવે છે, એ પ્રતિમાની સ્થાપના મારી આગેવાનીમાં મારી સમિતિ દ્વારા થઈ છે. એનો પણ અમે ગર્વ લઈએ છીએ. અમારી જે કુળદેવી માતા ત્યાં છે, એની આદિ અનાદિકાળથી એવી પરંપરા છે કે ત્યાંથી અમે હિજારી લઈને જઈએ અને ત્યાંથી ત્યાં અન્ન આપે તે અન્નને લઈને જઈને વાવેતર કરીને ઉગાડીને પાછા હિજારી લઈને જઈએ તો એ હિજારીમાં મોવડાનો એક બોટલ દારૂ હોય છે અને એક મરઘો અથવા એક બકરો લઈને જવાની પરંપરા છે. તો દેશના વડાપ્રધાન આદિવાસીઓના હિતેચ્છુ છે. અમારી એવી અપેક્ષા છે કે આ આદિવાસીઓની પરંપરા જાળવવા માટે તેઓ પણ પોતાના ઘરેથી હિજારી લઈને આવે અને હિજારીમાં એક બોટલ મોવડાનો દારૂ, એક મરઘો અથવા એક બકરો લઈને આવે. ચૈતરભાઈ, ક્યાંથી શક્ય છે કે તમે પ્રધાનમંત્રીને એવું કહો કે દારૂ લઈને આવો? કેમ એ શક્ય? કઈ રીતે આ વસ્તુ શક્ય છે ચૈતરભાઈ? પણ ત્યાં માતાજીની પરંપરા છે. હું નથી કેતો, અમારા આસ્થાનું દેવ છે ને આજે પણ હજારો ને પણ બરોબર લાખો છે, પણ લોકો આપણે જ હવે આ ચેતરભાઈ તમે જ બધા છો કે પ્રકારની આપણે જે જૂના આપણા રૂઢિચુસ્ત રિવાજો છે એને ક્યાંક આપણે ઓછા કરવા માંગીએ છીએ. આપણે આપણા બાળકોને થોડા એ તરફ ચડાવવાના છે કે દારૂ ના, ના. લઈને જાઓ તમે. એવું નથી. આ કુળદેવીની પરંપરા છે ભાઈ, આદિવાસીઓની કુળદેવી છે. જો આ વડાપ્રધાન આદિવાસીઓ માટે આવતા હોય તો કરવું પડે ને રાજકીય રોટલા શેકવા માટે એમણે બોલાવ્યા હોય તો ચાલશે, કઈ વાંધો નથી. બિલકુલ ચૈતરભાઈ, આભાર આભાર. ચૈતરભાઈ. શું થાય છે શું નહીં, પરંતુ આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે. આભાર ચૈતરભાઈ. મનસુખભાઈ સાથે પણ વાત કરી, પરંતુ અત્યારે પીએમ મોદીના ડેડિયાપાડાના પ્રવાસથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ત્યારે તમારું શું માનવું છે રાજકીય પ્રવાસને લઈને તે મારા ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ટ્વીટ કરજો, અમને ફોલો કરજો. અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના ગર્જના આપણે કરતા રહેવાના. GTPL પર પણ ન્યૂઝરૂમ ગુજરાત હવે 285 નંબર પર આવી ગઈ છે, તો ત્યાં પણ અમને જોતા રહો, અમારી સાથે જોડાયેલા. અને આપ આદિવાસી વિસ્તારમાં છો અને આદિવાસી વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે તો એને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. ન્યૂઝરૂમને લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.